મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં ડિજિટલ અરેસ્ટના કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે। અમદાવાદ સાયબર ક્રાઇમે રાજસ્થાનથી એક ગેંગને ઝડપી પાડી છે। કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓના નામ પર લોકોને ડિજિટલ અરેસ્ટ કરતા હતા। આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। તો ડિજિટલ અરેસ્ટ કરી ધમકી આપી લોકો પાસેથી નાણાં પડાવતી આ રાજસ્થાનની ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે। ડિજિટલ અરેસ્ટના કેસ અંતર્ગત સાયબર ક્રાઇમની ટીમને આ મોટી સફળતા મળી છે। રાજસ્થાનથી આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે, જે વિવિધ કેન્દ્રીય એજન્સીઓના નામના આધાર પર લોકોને ડરાવતા ધમકાવતા ડિજિટલ અરેસ્ટ કરતા હતા। ખાસ કરી સિનિયર સિટીઝન તેમના ટાર્ગેટ પર હતા અને તેમને વિદેશથી આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાની ધમકી આપી અને ડિજિટલ અરેસ્ટ કરતા। ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા પણ પડાવતા હતા। જોકે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ, અને આ સાથે જ ડરાવી ધમકાવી અને નકલી રીતે આ જ પ્રકારે કોર્ટ અરેસ્ટ કરતા હતા।